સુરતમાંથી એક મહત્વપૂર્ણ રાજકીય મુદ્દો સામે આવ્યો છે। વિધાનસભામાં અશાંત ધારા કાયદાને લઈને લિંબાયત વિસ્તારની ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી। વિધાનસભામાં લિંબાયત વિસ્તારની ધારાસભ્ય સંગીતા પાટીલે અશાંત ધારા કાયદાને અમલ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારમાં અશાંત ધારાને લગતી અનેક ફરિયાદો સામે આવી રહી છે। કેટલીક સોસાયટીઓમાં વસ્તીગત પરિવર્તનને લઈને સ્થાનિક પરિવારોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી હોવાનું પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। ધારાસભ્યએ આક્ષેપ કર્યો કે કેટલા વિસ્તારોમાં ગેરરીતિથી મિલકત ખરીદી અને કાયદા નિયમોમાં ઉલ્લંઘન અંગે ફરિયાદો મળી રહી છે। સાથે જ તેમણે કહ્યું કે આ મામલે અસરગ્રસ્ત પરિવારોને સહાયતા મળવી જોઈએ। તેમણે સરકાર સમક્ષ અશાંત ધારા કાયદાના નિયમોને વધુ કડક બનાવવા અને ખોટી રીતે તેનો ઉપયોગ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે આ મુદ્દે સરકાર શું પગલાં લે છે તે જોવાનું રહેશે। જ્યારે ગુજરાત અશાંત ધારા સુધારા વિધેયક પર જ્યારે વિધાનસભામાં જ્યારે ચર્ચા ચાલતી હોય એમાં ચર્ચામાં પણ મારે ભાગ લેવાનો હતો અને ચર્ચા દરમિયાન મારા વિસ્તારના જે પ્રશ્ન હતા એ પ્રશ્નની હું રજૂઆત કરી હતી અને કેટલાક સૂચનો પણ કર્યા હતા અને આ અશાંત ધારા વિસ્તારને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે ત્યારે આ નિર્દિષ્ટ વિસ્તારમાં કેવી રીતે કડક નિયંત્રણ લાવવું જોઈએ એ બધા સૂચનો અને સાથે સાથે કડક કાયદાની માંગ પણ અમે કરી હતી। અને મારા વિસ્તારમાં જ્યારે ઘણા બધા સોસાયટીઓ એવી છે જે પહેલાં હિન્દુ બહુમત ધરાવતી વસ્તી હતી, જેવી કે જે સોસાયટીઓનું નામ લઉં તો એ સોસાયટી બુદ્ધ સોસાયટી છે, ભાવના પાર્ક છે, ગોવિંદનગર છે, મારુતિનગર છે, પદ્માવતીનગર છે, અંબિકાનગર છે, અંબાનગર છે, એવી ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં પહેલાં હિન્દુઓ રહેતા હતા, હવે નામ શેષ ત્યાં હિન્દુ રહેતા થઈ ગયા છે। તો એક બે પરિવાર ત્યાં બાકી છે, એક બે પરિવાર બાકી હોય તો એમાં એમને કેટલા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે છે, એમની જે વેદના હતી એ વેદના એ લોકો જ્યારે મને મળતા હતા ત્યારે કહેતા હતા કે આવું જે અમને અશાંત ધારાના લીધે અશાંત ધારા લાગુ કરવાના લીધે અમને આ વેચવા પણ મળતું નથી। તો એમની જે વ્યથા છે તો મારે એક જ કહેવું છે, એક જ પૂછવું હતું કે 500 હિન્દુના વસ્તીમાં જ્યારે એક મુસ્લિમ સુરક્ષિત રહી શકે છે ત્યારે 500 મુસ્લિમના વચ્ચે એક હિન્દુ કેમ સુરક્ષિત નહીં રહી શકતું? આ પ્રશ્ન મારો હતો। અને સાથે સાથે જે આ અશાંત ધારાની ફાઇલો પાસ કરવામાં આવે છે એમાં પર કડક કાર્યવાહી કરવામાં આવે। કલેક્ટરને હમણાં તો સુધારા વિધેયક લાવ્યા છે તો એમાં SITની પણ કમિટી બનાવવામાં આવી છે, એ પણ કમિટી સારી રીતે તપાસ કરે।